શો યોજાયો હતો। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાનની એક ઝલક માટે વડોદરાવાસીઓમાં અધિરાય સાથે અનેરો થનગનાટ હતો। સિંદૂર સન્માન યાત્રામાં વડોદરાના સખી વૃંદે નારી રત્ન અહિલ્યાબાઈ હોલકર સ્મૃતિ કરાવી। રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના હોર્ડિંગ્સ સાથે વિવિધ ઝાંખીઓ અને સાંસ્કૃતિક કૃતિઓએ વાતાવરણને ઉર્જામય બનાવ્યું હતું। પીએમ મોદી ઓપરેશન સિંદૂર બાદ 26-27 મે ના રોજ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે। તેઓ સવારે 9:40 વાગ્યા આસપાસ વડોદરા પહોંચ્યા હતા। ત્યારબાદ 9:50 થી 10 વાગ્યા સુધી રોડ શો યોજાયો હતો। આ રોડ શોમાં તેઓ કર્નલ સોફિયાના પરિવારને મળ્યા હતા। ત્યારબાદ દાહોદ જવા નીકળ્યા હતા। 11:30 વાગે દાહોદમાં રેલવે ફેક્ટરી એટલે કે લોકમોટિવ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાસ કરીને નારી શક્તિ વડાપ્રધાન મોદીના ઓવારણા લેવા માટે આતુર દેખાઈ હતી। વડોદરા શહેરમાં સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થઈ વડાપ્રધાનશ્રીને આવકારવા વિવિધ કલા સમૂહોએ એરપોર્ટ રોડ પર ભારે ભીડ જમાવી હતી। તેમાં એક અહિલ્યાબાઈ હોલકર ગ્રુપની મહિલાઓ પણ એરપોર્ટ રોડ પર જોવા મળી રહી હતી। ભારતની સાંસ્કૃતિક વિરાસતને પુનર્જીવિત કરવામાં યોગદાન આપનાર નારી રત્ન અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ મનાવવામાં આવી રહી છે। ત્યારે વડોદરાના આ સખીવૃંદે તેમની સ્મૃતિ તાજી કરાવી હતી। ઓપરેશન સિંદૂર બાદ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની જુસ્સાની અભૂતપૂર્વ લાગણી જોવા મળી રહી છે। આજે ઓપરેશન સિંદૂર બાદ આજે વડોદરા જેમની કર્મભૂમિ રહી છે એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમનું આગમન થયું અને જે રીતે બહેનોએ ઉમળકાભેર એમનું સ્વાગત કર્યું છે, આપ લોકો એનો ઉત્સાહને અનુભવ કરી શકો છો। બહેનોનો કેવો ઉત્સાહ હતો મારે કહેવાની કંઈ વધુ જરૂર નહીં, તમારા વિડીયો ક્લિપ્સ જ એ બતાવી દેશે। પણ એટલું જરૂર કહેવું છે કે જે રીતે સાહેબે સિંદૂર ઉજાડવાની સામે ઓપરેશન સિંદૂર ચલાવીને ઝીરો ટોલરન્સમાં માનનારી આ સરકાર એવું સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આજના પ્રસંગે ખરેખર સત નમન કરવાનું મન થાય છે। અને બહેનોએ જે પ્રકારે સ્વાગત કર્યું છે એ બદલ વડોદરાની તમામ બહેનો, મહિલા શક્તિ, નારી શક્તિ, માતૃશક્તિને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને એમાં આભાર भी વ્યક્ત કરું છું કે આપ સૌ અહીંયા આવ્યા અને મોદી સાહેબનું ભવ્ય સ્વાગત કર્યું। ધન્યવાદ। नरेंद्र दादा को खात्मा जो पाकिस्तान में हमला किया था उनके लिए बहुत बहुत शुक्रिया। कैसा लगा यहाँ? बहुत अच्छा लगा मुझको। कितने बजे से आए थे आप? हम लोग 6 बजे से आए थे यहाँ पर। ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમ વખત તેમની કર્મભૂમિ એવા વડોદરામાં પધાર્યા। ત્યારે ઓપરેશન સિંદૂર થકી આદરણીય વડાપ્રધાન શ્રીએ જે ભારત દેશની નારી શક્તિને જે માન સન્માન અને ગૌરવ અર્પણ કર્યું, ખરા અર્થમાં ન્યાય અપાવ્યો છે। અત્યાર સુધી ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ અનુસાર સૌભાગ્યવતી સ્ત્રીના 16 શણગારમાંનું એક સૌભાગ્યનું પ્રતીક એવું સિંદૂર ખરા અર્થમાં હવે સૌભાગ્યના પ્રતીકની સાથે સાથે તે શક્તિનું પણ પ્રતીક છે, તે ન્યાયનું પણ પ્રતીક છે। ત્યારે સ્વાભાવિક જ છે કે જ્યારે આ ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા શહેર તેવી તેમની કર્મભૂમિમાં પધારી રહ્યા હોય, સમગ્ર શહેરની નારી શક્તિ અહીં એક સાથે સ્વયંભૂ એકત્રિત થઈ અને તેમનો આભાર અભિવ્યક્ત કર્યો છે, તેમને અભિનંદન વ્યક્ત કર્યો છે। આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી ખરા અર્થમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે। પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય કે ઓપરેશન સિંદૂર થકી સમગ્ર નારી શક્તિને તેની સુરક્ષાનો અને તેના માન સન્માન અને ગૌરવ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કર્યો છે। હું આદરણીય વડાપ્રધાન શ્રી